રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા જે ગુજરાતના શિક્ષકોને બીએલઓ જવાબદારી આપવામાં આવી છે આ લીધે ગુજરાતના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। એનએસયુઆઈની માંગ છે કે આ કામગીરીમાંથી ગુજરાતના શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને જે 2-3 દિવસથી શિક્ષકોના સુસાઇડના કિસ્સાઓ સામે આવ્યા છે તેવા સરકાર દ્વારા તે પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીનો કોટેચા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રવિ ચિતિયા, રિયાઝ સુમરા, ગૌરવ ખીમસુરિયા, ધુર્મિલ રાઠોડ, સમીર ચૌહાણ, મહિપાલ ચૌહાણ, દર્શ બગડા, અરમાન બાપુ, પ્રિન્સ પટેલ, યુગ પટેલ વગેરે જેવા 15 થી વધારે એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। शिक्षकों पर अत्याचार बंद करो, बंद करो, बंद करो। शिक्षकों पर अत्याचार बंद करो, बंद करो, बंद करो। हाय रे भाजप, हाय हाय, हाय 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 हाय। हाय रे भाजप, हाय हाय, हाय 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 हाय। हाय रे भाजप, भाजप हमसे डरती है। हाय हाय, हाय हाय हाय। हाय रे भाजप, हाय रे भाजप। पुलिस को आगे करती है जब जब भाजप डरती है। पुलिस जवाबदारी को नहीं जवाबदारी को नहीं जैसे हमारी जैसे हमें तुम्हारी તમને સ્ટાર તમારા આટલા વાલા છે તો આપણો હું છે માણસાઈ હોય છે તમારામાં પાણી આપો પેલા પાણી આપો લેવા ગયા ફટાફટ પાણી લઈ લો 108 ને ફોન કરો 108 ને ફોન કર ભાઈ 108 ને ફોન કર આને ઉપર ઉભા પાણી લઈ લો ને ભાઈ પાણી દો બોટલ દો બોટલ 108 બોલાવો નસ ખેંચાઈ ગઈ છે। નમસ્કાર। હાલ ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં એસઆઈઆર ની કામગીરી ચાલુ છે અને આ કામગીરીમાં ગુજરાતના શિક્ષકોને બીએલઓ ની જવાબદારી આપવામાં આવી છે અને આ બીએલઓ ની જવાબદારી આપવામાં હોવાથી હાલ ગુજરાતની સ્કૂલો એ રેડી પડી છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે કારણ કે શિક્ષકો ફૂલ ટાઈમ એ આ બીએલઓ ની કામગીરી કરવામાં વ્યસ્ત છે। ત્યારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ રાજકોટ આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈની ટીમ તેમને રજૂઆત કરવાની છે કે ભાઈ હાલ જે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે તે ખૂબ ગંભીર બાબત છે અને એ કોઈ સંજોગોમાં ચાખી પર ના લેવાય। એટલા માટે અમારી માંગ છે કે શિક્ષકોને આ બીએલઓ માંથી દૂર રાખવા જોઈએ। બીજા કોઈ પણ ગમે ત્યારે આપણે જોઈએ ત્યારે ગમે કાર્ય સરકારી કાર્ય કરવાનું હોય ત્યારે શિક્ષકોને એ કામ સોંપી દેવામાં આવતું હોય છે અને વિદ્યાર્થીઓનું ભણતર એ બગડતું હોય છે। તો અમે આજે મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત કરવાના છે કે બીએલઓ માંથી એમને મુક્તિ આપવામાં આવે અને બીજું આ 2-3 દિવસથી જે કિસ્સાઓ બને છે કે બીએલઓ ની કામગીરી કરતા શિક્ષકો માનસિક તણાવથી
કોઈ સુસાઇડ કરી રહ્યું છે, કોઈને હાર્ટ એટેક આવી રહ્યા છે, ત્યારે સરકારને અમારી વિનંતી છે કે જે આ કિસ્સાઓ બને છે તેના જે પરિવાર છે તેને યોગ્ય વળતર આપવામાં આવે એવી એક અમારી માંગ છે.